નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગત રોજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં વડોદરા ભારતીય જનતા પાર્ટીના નવનિર્મિત નમો કમલમ કાર્યાલયનો તકતી અનાવરણ સમારોહ યોજાયો હતો. અંદાજિત 24 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલ આ વિશાળ કાર્યાલયના તકતી અનાવરણ સમારોહ પ્રસંગે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા, સંગઠન મહામંત્રી રત્નાકર, સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, શહેરના ધારાસભ્યો ચૈતન્ય દેસાઈ, મનીષાબેન વકીલ, યોગેશ પટેલ, કેયુર રોકડિયા, શહેર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ચૂંટાયેલા જનસેવકો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જો કે આ તકતી અનાવરણ સમારોહ એ વિવાદનું ઘર બને એવા આગોતરા એંધાણ પ્રાપ્ત થઈ ચૂક્યા હતા. કારણ કે નમો કમલમ કાર્યાલયની આ તકતીમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર. પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને વડોદરા શહેર ભાજપના અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ એમ કુલ 4ના નામો અંકિત કરાયા હતા. જો કે નેશન પ્લસ ન્યૂઝને પ્રાપ્ત અત્યંત આધારભૂત માહિતી પ્રમાણે પ્રદેશ માવડી મંડળ દ્વારા નમો કમલમની આ તકતીને પ્રોટોકોલ અનુસાર બનાવવાની સૂચના શહેર ભાજપને આપી દેવામાં આવી છે. એ જોતા આગામી દિવસોમાં આ તકતી ઉપર ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના નામો પણ કોતરાઈ જાય એવા પ્રબળ આસાર છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગત રોજ આ કાર્યક્રમમાં સાંસદ, ધારાસભ્યો અને મેયરનો ઉમળકો જોઈએ એવો દેખાયો નહોતો અને કદાચ એ પણ એક કારણ હોઈ શકે કે રાતે શહેર ભાજપ દ્વારા આયોજિત આ ડિનરમાં પણ આ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા નહોતા. ભાજપ શહેર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહે એમના પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે આ કાર્યાલય કોઈ એક નેતાનું નથી, પરંતુ તમામે તમામ કાર્યકરોનું છે. જો કે ભારતીય જનતા પાર્ટી એ પ્રોટોકોલને ચુસ્તપણે માનતી અને અમલ કરાવતી પાર્ટી છે. ત્યારે આગામી દિવસોમાં આ તકતી પલટાઈ જાય એવી પરિસ્થિતિ સર્જાઈ છે. નેશન પ્લસ ન્યૂઝ દ્વારા આ અંગેની પ્રતિક્રિયા લેવા માટે તમામ ધારાસભ્યો અને સાંસદનો સંપર્ક કરવાની કોશિશ કરાઈ હતી, પરંતુ કેટલાકે આ વિષયમાં બોલવાની સ્પષ્ટ ના પાડી હતી. આગામી દિવસોમાં શહેર પ્રમુખની વરણી થવા જઈ રહી છે, ત્યારે આ તકતી પલટ કાર્યક્રમ કોને કેટલી હદે પડી જશે એ તો આવનારો સમય જ બતાવશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.